નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં કેપેસિટરને લગતા કેટલાક દાખલાઓ જે આપણે સ્વાધ્યાયમાં પૂછાયેલા છે, બુકની ટેક્સ્ટ બુકમાં છે, એ દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, એક દાખલો છે સ્વાધ્યાયનો 2.6. એ દાખલાની રકમ આ પ્રમાણે છે કે દરેક 9 પીકા ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. તો નંબર 1, સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? અને નંબર 2, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો અહીંયા આગળ રકમની અંદર દરેક 9 પીકા ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો છે. આ 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડી દીધેલા છે. તો આપણે આના ધ્યાનમાં રાખીને જો જોડાણ બનાવવાનો પ્રયત્ન કરીએ તો જોડાણ આપણે આ પ્રકારનું થશે કે 3 કેપેસિટર છે આપણી પાસે, 3નું મૂલ્ય એક સમાન છે અને 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. નંબર 1, સંયોજનનું કુલ કેપેસિટન્સ, આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? અને આ સંયોજનને જો 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો આ જે સંયોજન હતું એના આપણે 120 વોલ્ટના સપ્લાય સાથે જોડી દઈએ. V બરાબર 120 વોલ્ટ. 3 જે કેપેસિટર હતા જેનું કેપેસિટન્સ C1, C2, C3, પણ C1, C2 અને C3 ત્રણેના મૂલ્યો 9 પીકા ફેરાડે એટલે કે એક સમાન છે. હવે આ રીતે બનતી જે રચના છે એ રચનામાં પહેલું શોધવાનું છે કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય. હવે અહીંયા આગળ 3 કેપેસિટરો તો શ્રેણીમાં જોડેલા છે અને શ્રેણીમાં જોડેલા હોય તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું છે જે આપણે જાણીએ છીએ. ચલો શરૂ કરીએ કે સંયોજનનું સમતુલ્ય અથવા તો કુલ કેપેસિટન્સ, જેના આપણે સી ઇક્વિવેલન્ટ કહીએ છીએ. ઓકે, અને હવે વિચારો કે 3 કેપેસિટરો તો શ્રેણીમાં છે અને શ્રેણીમાં હોય તો આપણે સૂત્ર શું, એનું સૂત્ર શું છે કે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. પણ 3 કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન અને માની લઈએ કે એક સમાન એટલે સી જેટલા છે તો 1/C પ્લસ 1/C પ્લસ 1/C, તો આ થશે 3/C. કોના બરાબર? 1/C ઇક્વિવેલન્ટ બરાબર, તો એકલા સી ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? ઉલટાઈ જશે, C/3. તો સીધું સૂત્ર લખી દઈએ કે સી ઇક્વિવેલન્ટ બરાબર C/3. ઓકે, જ્યાં સી એ કેપેસિટરોનું કેપેસિટન્સ જે એક સમાન છે એનું મૂલ્ય કેટલું છે? 9 પીકા ફેરાડે ભાગ્યા 3, તો 3 તરી 9, તો 3 પીકા ફેરાડે સી ઇક્વિવેલન્ટની કિંમત આવશે. તો પહેલી કિંમત મળી ગઈ, એનું કુલ કેપેસિટન્સ કેટલું થાય. ચલો બીજો પોઈન્ટ જોઈએ. હવે બી વિભાગ જોઈએ. બી વિભાગમાં શું કીધું છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન કેટલું થશે. એટલે આ જે જોડાણ હતું એની સાથે 120 વોલ્ટનો સપ્લાય આપી દીધો. તો આવું કરવાથી દરેક કેપેસિટરને સમાંતર એટલે આ કેપેસિટરના 2 છેડા વચ્ચે, આ કેપેસિટરના 2 છેડા વચ્ચે અને આ કેપેસિટરના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો જાણીએ છીએ કે જો કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું હોય અને વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર આપણે જાણીએ છીએ કે સી બરાબર ક્યુ ભાગ્યા વી. હવે યાદ રાખો, સિમ્પલ યાદ રાખો કે માની લો કે 3 કેપેસિટરના કેપેસિટન્સ અલગ અલગ છે. સમજી લેજો, 3 કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો અલગ અલગ છે, જુદા જુદા છે. તો આવી સ્થિતિમાં સૂત્ર જે રહ્યું એ 3 ભાગમાં બનશે. જેમ કે પહેલા માટે બનશે C1 બરાબર ક્યુ ભાગ્યા V1, C2 બરાબર ક્યુ ભાગ્યા V2 અને C3 બરાબર ક્યુ ભાગ્યા V3. અહીંયા દરેકમાં ક્યુ જ કેમ લખ્યું છે? કારણ કે યાદ કરો, મેં કીધું હતું એ પ્રમાણે કે શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર એક સમાન હોય માટે દરેકમાં ક્યુની કિંમત એક સમાન. અને જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો V1 બરાબર ક્યુ ભાગ્યા C1, V2 બરાબર ક્યુ ભાગ્યા C2 અને V3 બરાબર ક્યુ ભાગ્યા
C3 પણ C1 C2 અને C3ની કિંમત તો એક સમાન છે, તો તમે V1ની જેટલી કિંમત શોધશો એટલી જ V2ની મળશે ને એટલી જ V3ની મળશે. ખ્યાલ આવી ગયો? જો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર તો એક સમાન હોય જ. ક્લિયર? સાથે સાથે C1 C2 અને C3 આ ત્રણ કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન છે. તો જો વિદ્યુત ભાર એક સમાન, કેપેસિટરના કેપેસિટન્સ એક સમાન, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ એક સમાન થશે. તો આનો મતલબ એ થયો કે કેપેસિટરો કે જેના મૂલ્યો એક સમાન છે અને એને જ્યારે શ્રેણીમાં જોડેલા હશે તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો મળશે? એક સમાન મળશે. તો એ પોઈન્ટનો આપણે અંદર ઉલ્લેખ કરીએ કે અહીં શ્રેણીમાં જોડેલા દરેક કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્યો એક સમાન હોવાથી દરેક કેપેસિટર માટે સ્થિતિમાન પણ એક સમાન થાય. દરેકનું સ્થિતિમાન એક સમાન થશે. તો ચલો ધારો કે પહેલાનું સ્થિતિમાન આપણે V1 લઈ લઈએ, બીજાનું સ્થિતિમાન V2 લઈ લઈએ, ત્રીજાનું સ્થિતિમાન V3 લઈએ, તો ત્રણે એક સમાન થશે. અને આના બરાબર આપણે કોઈ V' ધારી દઈએ, કોઈ V' લઈ લઈએ. આ ત્રણે બરાબર આપણે કોઈ કિંમત લઈ લઈએ V'. ચલો હવે આપણે V1 V2 V3 અથવા તો V' કેવી રીતે મેળવીએ? તો જાણીએ છીએ કે ટોટલ V બરાબર V1 વત્તા V2 વત્તા V3 થશે. તો અહીં આગળ લખી શકીએ કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ખ્યાલ આવી ગયો? હવે ઘણા શું કરશે કે ભાઈ આ સૂત્ર રહ્યું C બરાબર Q ભાગ્યા V અનુસાર V શોધવાનો પ્રયત્ન કરશે. એટલે એના માટે શું કરશે કે આપેલી જે રચના રહી બે રીતે શોધી શકાય. જો આપેલી જે રચના રહી એમાં ત્રણ કેપેસિટર શ્રેણીમાં છે. હવે શ્રેણી હોય તો એનું પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ 3 પિકાફેરાડે થઈ ગયું. તો આ 3 કાઢી કેપેસિટર, એના બદલે એક જ કેપેસિટર લગાડી તો જેનું મૂલ્ય હોય 3 પિકાફેરાડે, તો કેપેસિટર આવી ગયો, બહારનો વોલ્ટેજ આવી ગયો. તો વિદ્યુત ભાર Q શોધી કાઢો. આ વિદ્યુત ભાર Q એ જશે ત્રણમાં એક સમાન, તો વિદ્યુત ભાર Q મળી જશે. ત્રણે કેપેસિટરના કેપેસિટન્સ મળી જશે. તો ત્રણે માટે વિદ્યુત સ્થિતિમાન મળી જશે. તો એક આ રીત છે. અને બીજી સિમ્પલ રીત આ રહી છે કે જ્યાં ત્રણેના વોલ્ટેજ એક સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય, તો જો V1 બરાબર લઈ લઈએ V', V2 બરાબર પણ V' અને V3 બરાબર પણ V'. ધેરફોર V બરાબર 3V'. ઓકે, આપણે V' ની કિંમત શોધવી છે. તો ધેરફોર V બરાબર કેટલા આપ્યા છે? 120 વોલ્ટ. તો 3 × V'. ધેરફોર V' બરાબર 120 ભાગ્યા 3. ધેરફોર V' બરાબર 40, 4 તરી 12, તો 40 વોલ્ટ. તો એક આ બીજી રીત છે. તો બંને રીતનો તમે બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. નોર્મલી આપણે આ રીત વાપરતા હોઈએ છીએ, પણ આ પણ એક રીત વાપરી શકીએ કે જો બધા જ કેપેસિટરના કેપેસિટન્સ એક સમાન હોય તો બધા ઉપર વિદ્યુત સ્થિતિમાન પણ એક સમાન થાય. અને દરેક ઉપર જો વિદ્યુત સ્થિતિમાન એક સમાન થાય તો દરેકનું કોઈ વિદ્યુત સ્થિતિમાન V' ધારી દઈએ. અને આપણને ખબર છે કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર એક સમાન હોય પણ વિદ્યુત સ્થિતિમાન એક સમાન નહીં હોતું. આનું V1, આનું V2, આનું V3, પણ આ ત્રણેનો સરવાળો કરીએ તો બહારના વોલ્ટેજ જેટલો હોય છે. તો એ સૂત્ર આપણે જાણીએ છીએ. તો એ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે શોધી શકીએ. તો એકદમ ઇઝી દાખલો છે. અને ત્યારબાદ સ્વાધ્યાયનો 2.7મો દાખલો જોઈએ. ઓકે, અહીંયા 3 કેપેસિટર આપ્યા છે, 2 પિકાફેરાડે, 3 પિકાફેરાડે અને 4 પિકાફેરાડે. આ કેપેસિટરના કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. હવે આ 3 કેપેસિટરો રહે એને સમાંતરમાં જોડેલા છે. તો સમાંતર જોડાણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ કે એક કેપેસિટર અહીંયા, ઓકે, બીજું કેપેસિટર અહીંયા લઈ લઈએ અને ત્રીજું કેપેસિટર અહીંયા લઈ લઈએ.
ક્લિયર? આના નામ આપી દઈએ C1, આ છે C2 અને આ છે C3. C1ની કિંમત કેટલી આપી છે? 2 પીકા ફેરાડે. C2ની કિંમત આપી છે 3 પીકા ફેરાડે અને C3ની કિંમત આપી છે 4 પીકા ફેરાડે. તો ત્રણે કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. તો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ મેળવવાનું છે. આગળ આપ્યું છે બીજો પણ પોઈન્ટ શોધવાનું કીધું કે જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડી દઈએ તો આ જે સંયોજન બન્યું એના આપણે જોડી દઈએ 100 વોલ્ટના સપ્લાય સાથે, તો V બરાબર 100 વોલ્ટ. ક્લિયર? તો જોડવામાં આવે તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેટલો થશે? તો હવે આવી સ્થિતિમાં દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર શોધવો છે. ક્લિયર? તો સૌથી પહેલાં એ નંબરનો વિભાગ લઈએ આપણે. એ નંબરનો વિભાગ કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થાય. તો તમને દેખાય છે કે ત્રણે કેપેસિટરો સિમ્પલ સમાંતરમાં છે અને સમાંતરમાં હોય તો સમાંતર માટે કેપેસિટરના સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ, ચલો એનું નામ આપીએ આપણે C ઇક્વિવેલેન્ટ, બરાબર. સમાંતરમાં ત્રણનો સરવાળો C1 પ્લસ C2 પ્લસ C3. ચલો C1ની કિંમત છે 2 પીકા ફેરાડે, આ છે 3 અને પેલી છે 4. તો 2 વત્તા 3 વત્તા 4, 4 ને 3 7 ને 2 9 પીકા ફેરાડે. તો C ઇક્વિવેલેન્ટ એની કિંમત કેટલી આવી? 9 પીકા ફેરાડે. ક્લિયર? ચલો પહેલી કિંમત પૂરી. બીજું શોધવાનું છે કે જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડી દઈએ તો દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો થાય? તો યાદ કરો સમાંતર જોડાણની ખાસિયત શું છે કે સમાંતર જોડાણમાં બધા જ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય, પરંતુ દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર અલગ અલગ હોય. એટલે કે જો આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર Q1 હોય, આપણે સ્મોલમાં જ લખીએ, ચલો કેપિટલ લખી દઈએ, કોઈ ચિંતા નહીં. Q1 લઈ લઈએ. આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર આપણે Q2 લઈ લઈએ અને આનો વિદ્યુત ભાર આપણે Q3 લઈ લઈએ. તો ત્રણેના વિદ્યુત ભાર અલગ અલગ થશે, પણ ત્રણ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન થાય. તો ત્રણ માટે વિદ્યુત ભાર શોધવો છે તો કેવી રીતે શોધીએ? તો સિમ્પલ આપણે સૂત્ર જે જાણીએ છીએ જ લઈએ કેપેસિટર માટે કે C બરાબર Q ભાગ્યા V, ધેરફોર Q બરાબર CV. ચલો પહેલા કેપેસિટરની વાત કરીએ તો એના માટે શું થશે? તો Q1 બરાબર C1 ઇન્ટુ V, Q2 બરાબર C2 ઇન્ટુ V અને Q3 બરાબર C3 ઇન્ટુ V. અહીંયા આગળ V એટલા માટે લખ્યા કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. ઓકે, ચલો C1 પહેલા માટે વાત કરીએ. પહેલાની અંદર કેટલો વિદ્યુત ભાર જશે? તો C1 આ Q1 બરાબર C1 એટલે એનું મૂલ્ય 2 પીકા ફેરાડે અને V એટલે વોલ્ટેજ કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો કેટલો હશે ચેક કરીએ. 12ની બેટરીમાંથી 100 વોલ્ટ આવે છે, એનો મતલબ શું થશે? 12ની બેટરીના ધન અને ઋણ આ બંને વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ છે. એનો મતલબ એક પ્લેટ ઉપર 100 વોલ્ટ હોય તો બીજા ઉપર 0. જો આ જગ્યાએ 100 વોલ્ટ હશે તો આ જગ્યાએ 0 વોલ્ટ હશે. હવે આ જગ્યાએ 100 વોલ્ટ હોય તો અહીંથી વચ્ચે કોઈ જ પરિપથનો ઘટક આવતો નથી, માટે આ જગ્યાએ પણ કેટલો થાય? 100 વોલ્ટ થાય. જો આ જગ્યાએ આ પ્લેટ ઉપર 0 વોલ્ટ હોય તો આ જગ્યાએ પણ કેટલો થશે? 0 વોલ્ટ થાય. હવે આ જગ્યાએ 100 વોલ્ટ કહો કે આ જગ્યાએ 100 વોલ્ટ કહો, બંને સમાન છે. જો આ જગ્યાએ 100 વોલ્ટ તો એ આ જગ્યાએ પણ 100 વોલ્ટ થાય. આ જગ્યાએ 0 તો આ જગ્યાએ પણ 0 થવાનું, કારણ કે અહીંથી અહીંયા સુધી વાયર છે પણ વચ્ચે કોઈ પરિપથનો ઘટક નથી. આ જગ્યાએ 100 વોલ્ટ એનો મતલબ આ જગ્યાએ પણ 100 વોલ્ટ હશે. આ જગ્યાએ 0 વોલ્ટ એનો મતલબ આ જગ્યાએ પણ 0 વોલ્ટ હશે. હવે ચેક કરો કે આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો પડ્યો? 100 ઓછા 0 એટલે 100 વોલ્ટ. આ કેપેસિટર માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો પડ્યો? 100 ઓછા 0 એટલે 100 વોલ્ટ. અને આ કેપેસિટર માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો પડ્યો? તો 100 ઓછા 0 એટલે 100 વોલ્ટ. તો દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે? 100 વોલ્ટ. તો ક્લિયર? તો દરેક માટે Vની કિંમત કેટલી થશે? 100 વોલ્ટ.
તો Q1ની કિંમત શોધવા માટે C1ની કિંમત મૂકો અને Vની કિંમત 100 વોલ્ટ છે, તો એમ કરીને દરેક માટે Q1, Q2 અને Q3 શોધી શકીએ. તો શરૂ કરીએ. તો અહીંયા આગળ બી વિભાગ લઈએ. તો બી વિભાગની અંદર આપણે આમ લખી શકીએ, આ જગ્યાએ લખી દઉં છું. પ્રથમ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q1 બરાબર C1 ઇન્ટુ વી. યુ જેવું દેખાય છે નહીં? તો C1 ઇન્ટુ વી. ચલો C1ની કિંમત કેટલી છે ચેક કરો. તો C1 બરાબર 2 પીકા ફેરાડે. તો પીકા એટલે કેટલા થાય? 10⁻12. માઇક્રો એટલે 10⁻6. નેનો એટલે 10⁻9 અને એનાથી નાનો એકમ થાય પીકા ફેરાડે એટલે 10⁻12. ગુણ્યા વી એટલે વોલ્ટેજ અને એની કિંમત કેટલી છે? 100 વોલ્ટ. 100 લખો કે 10⁻2 લખો? 100 લખો કે 10⁻2 લખો, બંને સમાન. અને 10⁻2 અને આ છે 10⁻12. તો -12માંથી 2 જાય એટલે 10⁻10 વિદ્યુત ભાર છે એટલે કુલમ. ચલો બીજા માટે, બીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q2 બરાબર C2 ઇન્ટુ વી. C2, ચલો C2ની કિંમત કેટલી છે? તો 3 પીકા ફેરાડે. તો 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100. તો આ કેટલી થશે? 3 ગુણ્યા 10⁻10 કુલમ. ત્યારબાદ ત્રીજા માટેની વાત કરીએ. ત્રીજા કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q3 બરાબર C3 ઇન્ટુ વી. C3 એટલે 4 પીકા ફેરાડે -12 ગુણ્યા 100. તો કેટલા આવશે? 4 ગુણ્યા 10⁻10 કુલમ. તો 3 કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર આપણે શોધી કાઢ્યો છે. ક્લિયર? પહેલા પરનો 2 ગુણ્યા 10⁻10, બીજા કેપેસિટર ઉપરનો 3 ગુણ્યા 10⁻10 અને ત્રીજા કેપેસિટર ઉપરનો 4 ગુણ્યા 10⁻10 આપણે લખી શકીએ. આગળ આપણે સ્વાધ્યાય 2.5 દાખલો જોઈએ કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકા ફેરાડે છે. જો કેપેસિટરો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? સમજો શું કીધું છે, આખી રકમ સમજવાનો પ્રયત્ન કરો કે 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકા ફેરાડે છે. એટલે એક આકૃતિ જો દોરવાનો પ્રયત્ન કરીએ તો 2 સમાંતર પ્લેટ, આ છે 2 સમાંતર પ્લેટ. ઓકે, તો 2 સમાંતર પ્લેટવાળું કેપેસિટર કે જેના વચ્ચેના ભાગમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા છે અથવા તો શૂન્યાવકાશ છે. તો પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકા ફેરાડે છે. તો આવા કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 8 પીકા ફેરાડે છે, આપેલું છે. ક્લિયર? જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે અવકાશ જે છે એ અવકાશ તરીકે ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય એવું કોઈ માધ્યમ મૂકવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? તો શરૂઆતમાં તમને એવું કીધું છે કે શરૂઆતમાં આપણી પાસે એક એવું કેપેસિટર છે કે જેની 2 સમાંતર પ્લેટોની વચ્ચે હવાનું માધ્યમ છે. હવાના માધ્યમવાળું આ જે કેપેસિટર બને છે જેનું કેપેસિટન્સ 8 પીકા ફેરાડે છે. આપણને ખબર છે કે કોઈ કેપેસિટર હોય, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય તો હવાના માધ્યમ માટે કેપેસિટરનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે C બરાબર ε0A/d. C બરાબર ε0A/d. પણ જ્યાં Cની કિંમત આપણને આપી દીધી છે, અહીં આગળ શું કીધું છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આ 8 પીકા ફેરાડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ, પણ કેટલું હતું, શરૂઆતમાં કેટલું હતું એ નહીં ખબર.
હવે આપણે અંતર અડધું કરી દઈએ તો ડીની કિંમત આપણે પહેલાં શોધી કાઢીએ કે ક્યારે કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે હવા હતી ત્યારે એનું કેપેસિટન્સ આપી દીધું હતું, તો એના સૂત્રનો ઉપયોગ કરીને ડીની કિંમત શોધી કાઢીએ. આ ડીની કિંમત અડધી કરી દઈએ અને જ્યારે અંદર ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ કે જેનું ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 હોય એવું જ્યારે અંદર માધ્યમ મૂકી દઈએ તો આવી સ્થિતિમાં એનું કેપેસિટન્સ શોધવાનું છે. તો એ કેપેસિટન્સને સી નામ આપી એપ્સિલોન એ ભાગ્યા d/2, જ્યાં ડી આપણે શોધી કાઢેલા હશે તો એની એપ્સિલોનની એની સીની કિંમત આરામથી મળી જવાની છે. તો એના સીની કિંમત મેળવવા માટે પહેલાં ડીની કિંમતની જરૂર પડશે અને ડીની કિંમત મેળવવા માટે અહીંયા જે રચના પહેલાં શરૂઆતમાં હવાનું માધ્યમ આપેલું હતું વચ્ચે, તો એ સ્થિતિનો ઉપયોગ કરી પહેલાં ડીની કિંમત શોધી કાઢીએ અને એ ડીની કિંમત ઉપયોગ કરી અને વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ ત્યારે અંદર એ ડીની કિંમત મૂકી અને કેપેસિટન્સ સી શોધી કાઢીએ. તો શરૂ કરીએ કે રકમ આ રીતે આપણે લખી શકીએ કે કેપેસિટરની બે સમાંતર પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસિટન્સ તો C0 નામ આપી દઈએ. ચલો તો C0 બરાબર સૂત્ર શું છે? એપ્સિલોન 0 A ભાગ્યા D. તમે આ રીતે આના અંદર ડીની કિંમત મૂકો અથવા તો આ સમીકરણ રહેવા દેશો તો પણ ચાલશે. બરાબર, ચલો આપણે કામ કરીએ, આ સમીકરણ એમને એમ રહેવા દઈએ. હવે શું કરીએ છીએ કે આ જે કેપેસિટર હતું તો તેમની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ. તો પહેલાં એક પ્લેટ આ જગ્યાએ દર્શાવી દઈએ, તો બીજી પ્લેટ એક્ઝેક્ટ એના અડધા ભાગ ઉપર દર્શાવી દઈએ. તો બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ. એનો મતલબ પહેલાં જો ડી જેટલું અંતર હોય તો હવે આપણે અંતર કેટલું કરી દઈએ? d/2 જેટલું અંતર કરી દઈએ. અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 હોય એવું દ્રવ્ય ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય? તો એમની વચ્ચેનો અવકાશ એટલે આર્યો અવકાશ, અને આ અવકાશમાં આપણે શું ભરવાનું છે? જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? 6 હોય. તો એવું આપણે અહીં આગળ કોઈ દ્રવ્ય ભરી દઈએ. બરાબર, તો આગળ આ જગ્યાએ જે દ્રવ્ય ભર્યું છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેની કિંમત કેટલી છે? 6 છે. તો આવી રીતે જે કેપેસિટર બને છે હવે આ કેપેસિટર, એ કેપેસિટર માટેનું કેપેસિટન્સ સી આપણે શોધવાનું છે. તો અહીં આગળ લખીએ કે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા બાદ બનતા કેપેસિટરનું કેપેસિટન્સ, ચલો એના આપણે નામ આપીએ સી, અને એનું સૂત્ર શું થશે કે જ્યારે શરૂઆતમાં કેપેસિટરની વચ્ચેના ભાગમાં હવા અથવા તો શૂન્યાવકાશ હતો ત્યારે સૂત્ર બનતું હતું C0 બરાબર એપ્સિલોન 0 A ભાગ્યા D, જ્યાં એ આ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ અને D આ બે પ્લેટો વચ્ચેનું અંતર. જ્યાં એપ્સિલોન 0 એટલે પહેલાં શૂન્યાવકાશ હતો અથવા તો હવાનું માધ્યમ હતું, તો શૂન્યાવકાશ અથવા તો હવાની પરમિટિવિટી. હવે અંદર વચ્ચે તમે કોઈ ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરી દો છો અને ડાયઇલેક્ટ્રિક માધ્યમ ભરી દેશો તો પરમિટિવિટી બદલાઈ જશે અને એ પરમિટિવિટી થઈ જશે એપ્સિલોન ઇન્ટુ ક્ષેત્રફળ પ્લેટનું તો સેમ રહેવાનું છે. અહીંયા આગળ પ્લેટોનું ક્ષેત્રફળ આપણે બદલતા નથી, ફક્ત બે પ્લેટો વચ્ચેનું અંતર બદલીએ છીએ અને એ કેટલું કરી દઈએ છીએ? d/2. ચલો અહીંયા આગળ જો હવે આપણે કિંમત સીની કિંમત મેળવી છે તો હવે આ બધા સૂત્રની અંદર થોડો ફેરફાર કરીએ. હવે આપણે આગળ ભણી ગયેલા છીએ કે કે બરાબર થાય એપ્સિલોન અપોન એપ્સિલોન 0. કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0 થશે. આમાંથી એપ્સિલોનને કરતા બનાવો તો કે એપ્સિલોન 0 થાય. તો આ જગ્યાએ એપ્સિલોન બરાબર લખી દઈએ કે એપ્સિલોન 0. ધેરફોર સી બરાબર કે એપ્સિલોન 0 ઇન્ટુ A/D/2. ઓકે, તમે કૌંસમાં આ લખી શકો કે કેવી રીતે આપણે લાયા. ધેરફોર સી બરાબર, હવે જો આ d/2 છે, જ્યાં 2 એ છેદમાં છે તો અંશમાં જતા રહેશે, તો 2 કે એપ્સિલોન 0 ભાગ્યા D. હવે અહીંયા દેખાય છે કે એપ્સિલોન 0 A ભાગ્યા D, એપ્સિલોન 0 A ભાગ્યા D આના બરાબર તો C0 મૂકી શકાશે. તો ધેરફોર સી બરાબર 2 કે
ઇન્ટુ C0. ક્લિયર? ધેરફોર C બરાબર, ચલો 2 એમના એમ, કેની કિંમત આપેલી છે, હા ડાયલેક્ટ્રિક અચળાંક કે આપી દીધેલો છે 6 ગુણ્યા C0 એટલે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હતું એમની વચ્ચેનું અંતર D હતું, એ વખતે એની બે પ્લેટ વચ્ચેનું અંતર આ કેપેસિટરનું કેપેસિટન્સ, અને કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું આપેલું છે 8 પીકા ફેરાડે, તો 8 ગુણ્યા 10⁻12. ધેરફોર C બરાબર, તો અહીંયા આગળ 10⁻12 એમના એમ લખી દઉં. હવે અહીં આગળ ગુણાકાર કરો તો 6 દુ 12, 12 અઠ્ઠા 96. ધેરફોર C બરાબર આ નામ લખાશે 96 પીકા ફેરાડે. ઓકે, તો હવે જે કેપેસિટર બનશે એ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થવાનું 96 પીકા ફેરાડે. ક્લિયર? તો એકદમ ઇઝી દાખલો છે. તો ફરીથી જો આપણે દાખલામાં શું કર્યું, તો પહેલાં તો રકમમાં જે આપ્યું હતું એ પ્રમાણે કર્યું કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકા ફેરાડે છે. તો એની આકૃતિ દોરી અને એના કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવી કાઢ્યું. હવે એવું કીધું કે આ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી દઈએ છીએ અને વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ જેનો ડાયલેક્ટ્રિક અચળાંક 6 હોય. તો આવી સ્થિતિમાં આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો, તો કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0A/D/2, અને આ સૂત્રનો ઉપયોગ કર્યો. એપ્સિલોન બરાબર લખી શકીએ K બરાબર ε/ε0, તો એપ્સિલોન બરાબર થાય K ε0. એ કિંમત મૂકી સાદુરૂપ આપીને જવાબ લાવે. ઘણા પ્રશ્ન એવો કરતા હશે કે સાહેબ આપણે આગળ તો એવી એક થિયરી ભણી ગયા કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે એનું કેપેસિટન્સ C0 હોય છે, એ તો બરાબર છે. પણ જ્યારે એ જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ ત્યારે નવું કેપેસિટન્સ C બરાબર K ઇન્ટુ C0 થાય. તો અહીંયા આગળ કેમ 2K ઇન્ટુ C0, એટલે કે આ બધું કેમ કરવું પડ્યું, સીધું આ ના કરી શકીએ? હા, આ સૂત્ર ક્યારે હતું કે કેપેસિટરની બે પ્લેટ કે જેનું ક્ષેત્રફળ A હોય એમની વચ્ચેનું અંતર D હોય, અને પહેલાં જ્યારે હવા હતી ત્યારે એનું કેપેસિટન્સ C0 મળતું હતું. પણ આ ભાગની અંદર જ્યારે તમે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દો છો ત્યારે એનું કેપેસિટન્સ મળે છે C બરાબર K ઇન્ટુ C0. આ સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે બદલતા નહોતા. અહીં આગળ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બદલીએ છીએ, અને અંતર બદલતા હોવાથી જો તમને સીધી ખબર પડી જાય કે જો અંતર અડધું કરી દઈએ તો સીધું મૂલ્ય થઈ જાય 2K ઇન્ટુ C0. અંતર ત્રીજા ભાગનું કરી દો તો થઈ જશે 3K ઇન્ટુ C0. અંતર ચોથા ભાગનું કરી દો તો થશે 4K ઇન્ટુ C0. એનો મતલબ અંતર જેટલામાં ભાગનું થાય એટલું કેપેસિટન્સ વધશે. અહીં આગળ જો પહેલાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હતી પણ અંતર D હતું, તો એનું કેપેસિટન્સ મળી શકે C બરાબર K C0. પણ જો આપણે અંતર જેમ જેમ ઘટાડતા જઈએ એમ અહીં આગળ કિંમત 2K C0, 3K C0, એનો મતલબ એ થશે કે કેપેસિટન્સમાં વધારો થશે. 2K C0, 3K C0 એટલે કેપેસિટન્સ વધે જાય છે. તો જેટલું તમે અંતર ઘટાડશો એટલું કેપેસિટન્સ વધવાનું છે, અને જેટલામાં ભાગનું અંતર કરશો એટલા ઘણું કેપેસિટન્સ વધી જાય. બરાબર છે? તો આ રીતે પણ તમે શોર્ટમાં યાદ રાખી શકો. જો આવો ક્વેશ્ચન MCQમાં પૂછાઈ જાય તો તમે સીધું જ કરી શકો કે જો અંતર જેટલામાં ભાગનું ઘટે એટલું જ કેપેસિટન્સ એટલા ઘણું વધી જાય. ક્લિયર? ત્રીજા ભાગનું જો અંતર થઈ જાય તો કેપેસિટન્સ 3 ગણું થઈ જશે. ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે બાજુમાં એક બીજો દાખલો બતાવેલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10. તો જો કે 12 પીકા ફેરાડેનું એક કેપેસિટર છે, એ કેપેસિટરને 50 વોલ્ટની એક બેટરી સાથે જોડેલું છે. તો પહેલાં ડેટા આપણે બનાવી દઈએ. સૌથી પહેલાં 12 પીકા ફેરાડેનું એક કેપેસિટર છે, તો કેપેસિટન્સ Cની કિંમત કેટલી છે 12 પીકા ફેરાડે, એટલે કે 12 ગુણ્યા 10⁻12 ફેરાડે. આ એક કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો V બરાબર 50 વોલ્ટ. તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, જેના આપણે U સંજ્ઞાથી દર્શાવીએ છીએ,
આની કિંમત કેટલી થાય? સિમ્પલ દાખલો છે કે અઘરો છે? એકદમ સિમ્પલ છે, કારણ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું મૂલ્ય મેળવવું છે અને કેપેસિટરની ઉર્જાના સૂત્રો જાણીએ છીએ. એ સૂત્રોમાંથી કયું સૂત્ર આપણે લાગુ પાડીશું? હવે ડેટા જો કયા આપેલા છે, સી અને વીની કિંમત આપેલી છે, તો આપણી પાસે જે ઉર્જાના સૂત્રો છે, ઉર્જાના 3 પ્રકાર આપણે સૂત્રોમાં જોયા, એમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરીશું કે જેથી આપણે આપેલા ડેટાનો ઉપયોગ કરી શકીએ? તો ઉર્જાનું એવું સૂત્ર લઈએ કે જેમાં સી અને વી બંને આવતા હોય. તો અહીંયા આગળ લખી શકીએ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર સી અને વી આવતા હોય એવું સૂત્ર કયું છે આપણી પાસે? 1/2 CV², 1/2. ચલો સી તરીકે કિંમત આપેલી છે 12 ગુણ્યા 10⁻⁻². વી તરીકે 50 વોલ્ટ, પણ એનો વર્ગ છે 50 નો કરો વર્ગ. અહીંયા તમને દેખાય છે કે સીધું અહીંયા 6 કરી દો, તો 6 ગુણ્યા 10⁻12 અને 50 નો વર્ગ થશે 2500. ક્લિયર? હવે 2500ના પાછળના 2 શૂન્ય છે, એ 2 શૂન્યથી આ ઘાત કાઢી નાખીએ તો સીધી ઘાત 10⁻10 થઈ જશે. હવે વધશે શું? 25 ગુણ્યા 6 અને 25 છંગ 150, અથવા તો આના આમ પણ લખાય 150 લખો કે 2 મીંડા આ બાજુ એટલે 1.5 લખો, તો 1.5 કરો તો ઘાત થઈ જાય 10⁻8. તો ઉર્જા કેટલી થઈ? આટલા જૂલ. ક્લિયર? અથવા તો ઘણા શું કરતા આમ પણ કરે કે આ શૂન્ય કાઢી નાખો તો 10⁻9 થઈ જાય, અને -9 એટલે નેનો કિંમત થઈ જાય, તો યુ બરાબર 15 નેનો જૂલ. ક્લિયર? અથવા તો આ રીતે પણ તમે જવાબ રાખી શકો છો. આ છે આપણો જવાબ. સિમ્પલ દાખલો છે એકદમ. બરાબર છે? હવે આપણે આગળનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 2.8. 2 પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ મીટર વર્ગ અને 2 પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? એટલે તમારે શોધવાનો છે કે વિદ્યુત ભાર અને કેપેસિટન્સ. તો કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલાં આપણે ડેટા બનાવીએ. તો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ ડેટાથી. ચલો, પહેલું છે કે 2 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એ આપેલું છે જેની કિંમત 6 ગુણ્યા 10⁻³ મીટર વર્ગ છે. અને 2 પ્લેટો વચ્ચેનું અંતર, હવે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેના અંતરને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવીએ? તો સ્મોલ ડી. અને એની કિંમત આપી છે 3 mm મિલીમીટર. એના મીટરમાં કેટલા થાય? તો 3 ગુણ્યા 10⁻³ મીટર. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ સી શોધો. ચલો, આટલી 2 કિંમતો આપી છે અને તમારે સીની કિંમત મેળવવી છે તો મળી જાય? ટ્રાય કરીએ. સિમ્પલ સૂત્ર છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર ε0A/d. ચલો, ε0 એટલે કે જે શૂન્યાવકાશનું માધ્યમ છે, કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ અથવા તો હવાનું માધ્યમ, એની પરમિટિવિટી. એ એટલે કેપેસિટરની 2 પ્લેટ એનું ક્ષેત્રફળ, અને ડી એટલે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર. ચલો, બધી કિંમતો એ અને ડીની આપેલી છે. ε0ની જાણીએ છીએ. ε0ની થાય 8.854 ગુણ્યા 10⁻12. ક્ષેત્રફળની કિંમત આપી છે 6 ગુણ્યા 10⁻³ છેદમાં ડી એટલે 2 પ્લેટ વચ્ચેનું અંતર 3 ગુણ્યા 10⁻³. તો 3 ગુણ્યા 10⁻3. હવે જો 10⁻3 છે ઉપર જશે તો 10⁻3, 10⁻3 અને 10⁻3 એટલે એ ઘાત કેન્સલ થઈ ગઈ. ફક્ત 10⁻12 વધી અહીંયા આગળ.
હવે જો અહીં આગળ 3 છે તો 3 દુ 6 થશે, તો 8.854 ગુણ્યા 2 કરો તો આવશે 17.708 ગુણ્યા 10⁻12. અને આ છે સી કેપેસિટન્સ એટલે ફેરાડેમાં આવ્યું, તો સી બરાબર 17.71 લખી દો તો પણ ચાલશે. અને આ 10⁻12 એટલે પીકા ફેરાડે. તો કેપેસિટન્સની કિંમત મળી ગઈ 17.71. ત્યારબાદ છે આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો, ચલો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. આ રીતે સમાંતર પ્લેટ કેપેસિટર છે. આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એની 100 વોલ્ટની સપ્લાય સાથે જોઈન્ટ કરી દઈએ. તો અહીંયાથી 100 વોલ્ટના સપ્લાય સાથે આપણે એને જોઈન્ટ કરી દઈએ છીએ. આ વચ્ચેના ભાગમાં હવાનું માધ્યમ છે, અહીંયા છે હવા. આ જે કેપેસિટર બતાવ્યું જેનું કેપેસિટન્સ સી છે, અહીંયા જે સપ્લાય આપવાનો છે વી બરાબર 100 વોલ્ટ આપવાનો છે. તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર, હવે કેપેસિટરની રચનામાં આપણે ભણી ગયા કે કેપેસિટરની એક પ્લેટ ઉપર જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હોય. એનો મતલબ એ થાય કે જો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કીધો હોય તો એ વાસ્તવમાં કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર આપણે સમજવો, બરાબર. એટલે કે ધન પ્લેટ ઉપર જેટલો હોય એટલો જ ઋણ પ્લેટ ઉપર, અને ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર જ આખા કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કહેવાય. એટલે આખા કેપેસિટરનો વિદ્યુત ભાર શોધી કાઢો એટલો જ વિદ્યુત ભાર ધન પ્લેટ અને ઋણ પ્લેટ ઉપરનો હશે. તો આ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર ક્યુ મારે શોધવો છે. અહીંયાથી જે વિદ્યુત ભાર ક્યુ જાય એ ક્યુની કિંમત મારે શોધવી છે. કેવી રીતે શોધીએ? તો જો આ કેપેસિટરનું કેપેસિટન્સ સી આપી દીધેલું છે, બહારથી જે સપ્લાય મળે છે વોલ્ટેજ, એ વોલ્ટેજની કિંમત 100 વોલ્ટ આપી દીધી છે. તો સી અને વીની કિંમત આપી છે, તો વિદ્યુત ભાર ક્યુ શોધવો છે. તો મળી જશે, તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ બરાબર સીવી, સૂત્ર જાણીએ છીએ. ચલો, સીની કિંમત છે 17.71 ગુણ્યા 10⁻12 ગુણ્યા વીની કિંમત થાય છે 100 વોલ્ટ. તો અહીંયા આગળ લખી દઈએ 100 વોલ્ટ. તો 100 છે, 100 એટલે 10⁻2, અહીંયા 10⁻12, એટલે 10⁻2 અને 10⁻12 એટલે 10⁻10 થઈ ગઈ. તો જવાબ મળ્યો 17.71 ગુણ્યા 10⁻10. તો આટલો કુલંબ વિદ્યુત ભાર એ કેપેસિટર ઉપર હશે, અથવા તો કેપેસિટરની ધન પ્લેટ ઉપર હશે, અથવા તો કેપેસિટરની ઋણ પ્લેટ ઉપર હશે. એટલે કેપેસિટરની દરેક પ્લેટ ઉપર આટલો વિદ્યુત ભાર હશે. ક્લિયર? તો સિમ્પલ દાખલો છે. ચલો, સ્વાધ્યાયનો દાખલો નંબર 2.9 તરફ આવો. તો સ્વાધ્યાયનો દાખલો 2.9માં એવું કીધેલું છે કે દાખલા નંબર 2.8માં આપેલ કેપેસિટરમાં, એટલે આ જે રચના રહી એમાં જે આપેલું કેપેસિટર છે એની અંદર 3 mm જાડાઈના માઇકાની પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે, એ કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે રાખવામાં આવે છે. જોજો, દાખલા નંબર 2.8માં રહેલું જે કેપેસિટર, હવે દાખલા નંબર 2.8માં રહેલું જે કેપેસિટર છે એની ખાસિયત શું છે કે આ કેપેસિટરનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻3 અને કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું અંતર 3 mm, મતલબ કે આ 2 પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. અને એના અંદર કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે પાછું 3 mmની જાડાઈની માઇકાની શીટ લેવાની છે. માઇકા એટલે અબરખ, માઇકાની આપણે પ્લેટ મૂકવાની છે. એટલે એનો મતલબ એ થાય કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું જેટલું અંતર છે એટલા અંતરની અંદર આવી જાય એવી આપણે માઇકાની પ્લેટ મૂકવાની છે. તો ચલો આપણે આકૃતિ દોરીએ. તો આ રીતે થશે કે ધારો કે આ પહેલી પ્લેટ, કેપેસિટરની બીજી પ્લેટ, ઓકે. બંને વચ્ચેનું અંતર ડી આપી દીધેલું છે, જ્યાં ડીની કિંમત આપણને ખબર છે આગળ પ્રમાણે. હવે બંને વચ્ચેના ભાગમાં આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ આપણે મૂકવાની છે માઇકાની પ્લેટ કે જેની જાડાઈ આપી દીધી છે 3 mm, કે જે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનું જેટલું અંતર હતું એટલા જ અંતરની છે. તો અહીં આગળ વચ્ચેના ભાગમાં આપણે માઇકાની એક પ્લેટ મૂકી દઈએ કે જેની જાડાઈ હોય 3 mm. ઓકે. તો આ જે આપણે પ્લેટ મૂકેલી છે એ કહીશું માઇકાની પ્લેટ અથવા તો શીટ. ક્લિયર? આ કેપેસિટરનું જે ક્ષેત્રફળ છે એ છે,
અને એ અને ડીની કિંમત આગળના દાખલા 2.8ની અંદર આપેલી હતી. એ અને ડીની કિંમત એ જ કિંમતો છે. હવે આપણે માઇકાની જે શીટ મૂકીએ છીએ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 આપી દીધો છે, તો એના માટે કેની કિંમત 6 આપી દીધેલી છે. કે બરાબર 6 આપી દીધા. તો હવે શું કીધું છે? તો પહેલો ઓપ્શન એવો કીધો છે કે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે, એટલે આવી રીતે રચના બનતી હોય એની સાથે આપણે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય, એટલે પહેલાં જે 100 વોલ્ટ હતો એ 100 વોલ્ટ આની સાથે જોડેલો હોય ત્યારે, અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી દઈએ ત્યારે આ દરેક બંને કિસ્સા માટે શું થશે, એટલે બંને કિસ્સામાં કઈ કિંમતો બદલાશે એ કિંમતો આપણે શોધવાની છે. ક્લિયર? ચલો, તો શરૂઆતમાં જુઓ કે શરૂઆતમાં કેપેસિટર એવું હતું કે જેની અંદરના બે પ્લેટના વચ્ચેના ભાગમાં હવાનું માધ્યમ હતું, તો એનું કેપેસિટન્સ C બરાબર આટલી કિંમત મળી. હવે જ્યારે આ કેપેસિટરની વચ્ચેના ભાગમાં તમે K બરાબર 6 જેટલા ડાયલેક્ટ્રિક અચળાંકવાળી માઇકાની શીટ મૂકી દેશો, એટલે આ કેપેસિટરનું કેપેસિટન્સ બદલાઈ જવાનું. તો સૌથી પહેલાં કેપેસિટરનું કેપેસિટન્સ આપણે શોધી કાઢીએ. તો અહીંયા લખીએ કે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ રાખ્યા બાદ કેપેસિટરનું કેપેસિટન્સ, એને આપણે નામ આપીએ C ડેશ. શું આના બરાબર KC0 મૂકી શકાય અથવા તો KC મૂકી શકાશે? હા. કેમ? કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પહેલાં જેટલું અંતર હતું એટલા જ અંતરની અથવા તો એટલી જ જાડાઈની આપણે પ્લેટ મૂકીએ છીએ, માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બદલાતું નથી. પહેલાં કેપેસિટર C હતું, હવે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ એટલે કેપેસિટર બદલાઈ જવાનું, કેપેસિટન્સ બદલાઈ જવાનું. અને એ કેપેસિટન્સ C ડેશ બરાબર કેટલું થાય? તો આપણે આગળ ભણી ગયા હતા કે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાથી એ થઈ જશે K ઇન્ટુ C અથવા તો K ઇન્ટુ C0. ચલો, આ કિંમત પહેલાં શોધી કાઢીએ. તો K તરીકે 6 અને C તરીકે છે 17.71 ગુણ્યા 10⁻12 અથવા તો તમે પીકો ફેરાડીની અંદર રાખો અને આનો તમે જવાબ લાવશો તો જવાબ મળશે 108. તમે 17.71 લખો અથવા તો એપ્રોક્સિમેટલી 18 કિંમત પણ લખી શકો. તમે એપ્રોક્સિમેટલી 18 કાઉન્ટ કરી શકો. જેમ કે ચલો, આ દાખલામાં Cની કિંમત 17.71 છે ને, એને એપ્રોક્સિમેટલી તમે 18 પીકો ફેરાડે પણ કહી શકો. કારણ કે શું, જવાબ થોડું વ્યવસ્થિત આપણે ગણતરીમાં હાર્ડ ના પડે એટલે. તો અહીંયા આગળ આપણે એ જ કિંમત મૂકી દઈએ કે ગુણ્યા 18 ગુણ્યા 10⁻12. તો 18 સંગ 108, તો 108 ગુણ્યા 10⁻12 ફેરાડે C ડેશ, અથવા તો C ડેશ બરાબર 108 પીકા ફેરાડે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ ત્યારે કેપેસિટરનું કેપેસિટન્સ બદલાઈ જાય છે. અને કેપેસિટન્સ કેટલું થઈ જાય છે? તો કેપેસિટન્સ થઈ જશે C ડેશ જેટલું. હવે શું કરવાનું છે? જુઓ કે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, એટલે આ રીતે જે રચના બની ને, આ રચના, જેમ કે પહેલાં કેપેસિટરની રચના આવા પ્રકારની હતી, આ પ્રકારની રચનામાં વચ્ચેના ભાગમાં હવાનું માધ્યમ હતું. હવે આ કેપેસિટરના વચ્ચેના ભાગમાં હવાનું માધ્યમ હતું, ત્યાં આપણે માઇકાનું માધ્યમ મૂકી દઈએ અને બહારથી વોલ્ટેજ જે સપ્લાય હતો એના ચાલુ રાખીએ. તો બીજા ભાગ માટેની આકૃતિ એટલે એ વિભાગની આકૃતિ આવી રીતની થશે કે આ જે કેપેસિટર છે એને તમે વોલ્ટેજ સપ્લાય જાળવી રાખો, એટલે આપેલો રાખો. પણ કરવાનું શું છે કે આ જે કેપેસિટરની બે પ્લેટનો વચ્ચેનો જે ભાગ રહ્યો ત્યાં આગળ આપણે માઇકાનું ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવાનું છે. અહીંથી વોલ્ટેજ V બરાબર તો તમે 100 વોલ્ટ જ આપો છો, વોલ્ટેજ સપ્લાય જોડેલો જ રહે એટલો. આ જે કેપેસિટર હતું એનું કેપેસિટન્સ ખબર છે C ડેશ બરાબર K ઇન્ટુ C જેટલું. આ જે કેપેસિટરનું વચ્ચેના ભાગમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યું તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે. તો જ્યારે કેપેસિટર આવી રીતનું કોઈ કેપેસિટર બન્યું હતું અને આ કેપેસિટરને વોલ્ટેજ આપેલો રાખીએ ત્યારે અંદર રચનામાં કેટલો ફેરફાર થશે, તો એ ફેરફાર આપણે શોધવાનો. બીજા કિસ્સાની અંદર વોલ્ટેજ સપ્લાય દૂર કરી દઈએ, હવે આ કેપેસિટર જે બન્યું એના અંદર જોડાણમાં કેટલો ફરક પડશે, કઈ કિંમતમાં ફેરફાર થશે, બંને કિંમતો શોધવાની છે. તો સૌથી પહેલાં વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે
એવી સ્થિતિમાં આ કેપેસિટરની રચનામાં કયામાં ફેરફાર થશે જોઈએ. તો જો આ જે કેપેસિટર હતું જેનું કેપેસિટન્સ સી ડેશ બરાબર કે ઇન્ટુ સી હતું, હવે તમે આ કેપેસિટરને બહારથી 100 વોલ્ટ આપશો, એનો મતલબ એ થશે કે આ કેપેસિટરના આ બે છેડા જે રહ્યા એ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જ હોવાનો. એટલે આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 100 વોલ્ટ જ હશે. એટલે આ કેપેસિટરના બે છેડાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ. આ કેપેસિટરનું કેપેસિટન્સ સી ડેશ, જો કેપેસિટન્સ બદલાઈ જશે તો શું આ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર બદલાશે? હા, એ કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર પણ બદલાઈ જશે. તો આપણે પહેલાં શોધીએ કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર. એક કામ કરીએ, આ બાજુ લખીએ કે કેપેસિટર ને બાહ્ય વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટ આપતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર, ચલો Q ડેશ બરાબર સી ઇન્ટુ વી સૂત્ર અનુસાર સીની કિંમત સી ડેશ ઇન્ટુ વી થઈ જશે. સી ડેશ બરાબર કિંમત તો આપણે શોધી 108 પીકા ફેરાડે ગુણ્યા વી તરીકે આવશે 100. તો એવી સ્થિતિમાં વિદ્યુત ભાર કેટલો થઈ જશે? તો જો 100 છે તો 10⁻² 10⁻12 એટલે 10⁻10. તો 108 ગુણ્યા 10⁻10. હવે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેટલો થઈ જશે? 108 ગુણ્યા 10⁻10 કુલમ. જો આવા કેપેસિટર કે જેનું કેપેસિટન્સ સી ડેશ હોય અને એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જો જાળવી રાખવો હોય તો આ કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો રાખવો પડશે? 108 ગુણ્યા 10⁻10 કુલમ. બીજો કિસ્સો જોઈએ કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, તો એના અનુરૂપ આપણે બીજી આકૃતિ બનાવીએ કે ધારો કે આ રીતનો છે. અહીંયા ડોટેડ બતાવું છું ભાગ. આ એવું કેપેસિટર છે કે જેની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું છે માઇકાનું, બરાબર. અહીંયા V બરાબર 100 વોલ્ટ આ જે કેપેસિટર છે જેનું કેપેસિટન્સ સી ડેશ બરાબર કે ઇન્ટુ સી છે અને આ કેપેસિટરના ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય K બરાબર 6 છે. હવે બીજા કિસ્સામાં શું કીધું છે કે વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ, એટલે આનો મતલબ શું થયો કે આ જે કેપેસિટર અહીંયા આગળ તમને દેખાય છે કે કેપેસિટર આપણે લગાડ્યું, બહારથી 100 વોલ્ટનો વોલ્ટેજ આપ્યો, તો એ અનુરૂપ આ કેપેસિટર ચાર્જ થયું. આ કેપેસિટર ચાર્જ થઈ ગયું તો કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે. ચલો આને નહીં, અહીંયા આગળથી ધ્યાનમાં રાખીએ. ચલો સમજી લો કે શરૂઆતમાં કેપેસિટરના બંને પ્લેટના વચ્ચેના ભાગની અંદર કોઈ જ ડાઇલેક્ટ્રિક માધ્યમ નહોતું, હવાનું માધ્યમ હતું. હવે હવાનું માધ્યમ હશે તો આવી સ્થિતિમાં આ કેપેસિટરનું કેપેસિટન્સ સી થશે અને આ કેપેસિટરની બે પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q બરાબર 17.71 ગુણ્યા 10⁻10 અથવા તો Q બરાબર 18 ગુણ્યા 10⁻10 કુલમ થાય. એટલે આ કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q બરાબર 18 ગુણ્યા 10⁻10 કુલમ જેટલો વિદ્યુત ભાર આવી ગયો. હવે તમે જ્યારે આ કેપેસિટરના બહારના સપ્લાયને જ્યારે જોડાણથી દૂર કરી દેશો તો આ કેપેસિટરની પ્લેટ ઉપર તો વિદ્યુત ભાર આટલો જ હશે. કેપેસિટર છે જેમ કે મોબાઈલ છે, મોબાઈલની બેટરી અત્યારે 0 થઈ ગઈ છે. તમે જ્યારે ચાર્જિંગમાં મૂકો છો તો ધીમે ધીમે એની ચાર્જ થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને મોબાઈલ ચાર્જ થતો જાય છે. પણ એક વખત 100% બેટરી થઈને હવે તમે બહારના સપ્લાય દૂર કરી નાખો તો બહારનો સપ્લાય તો શું બેટરી એકદમ ડાઉન થઈને 0 થઈ જશે? ના, એ બેટરી 100% જ બતાવશે. હવે આ કેપેસિટર જેવું ચાર્જ થઈ ગયું એટલે કેપેસિટરની પ્લેટ ઉપર Q બરાબર 18 ગુણ્યા 10⁻10 કુલમ વિદ્યુત ભાર આવી ગયો. હવે તમે બહારનો સપ્લાય દૂર કરી દેશો એટલે આ કેપેસિટરની પ્લેટ ઉપર તો આટલો જ વિદ્યુત ભાર રહેશે. હવે આવી સ્થિતિમાં વચ્ચેના ભાગમાં આપણે K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એવું કોઈ માધ્યમ મૂકી દઈએ. આવી સ્થિતિમાં એટલે આ બંને પ્લેટ ઉપર Q જેટલો વિદ્યુત ભાર હોય
એવી સ્થિતિમાં કેપેસિટરના વચ્ચેના ભાગમાં K બરાબર 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એવું કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ તો આવી સ્થિતિમાં કઈ રાશિમાં ફેરફાર થશે તો એ જોઈએ. તો આ સ્થિતિમાં આ જે પ્લેટ છે કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q જેટલો છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ બદલાઈ જવાનું અને C' બરાબર K × C. પહેલાં કેપેસિટરનું કેપેસિટન્સ C જેટલું હતું પણ તમે જેવો ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકશો એટલે કેપેસિટરનું કેપેસિટન્સ C' થઈ જશે. પણ પ્લેટ ઉપર વિદ્યુત ભાર એ ચાર્જ કરો છો ત્યારે જેટલો વિદ્યુત ભાર હશે એટલો વિદ્યુત ભાર તો પ્લેટ ઉપર હશે ભલે કેપેસિટરનું કેપેસિટન્સ બદલાઈ જાય. આવી સ્થિતિમાં આ કેપેસિટર જે બન્યું એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે એ ચેક કરીએ. તો Qની કિંમત અને C' કિંમત આપી દીધી છે તો Vની કિંમત પણ મળી જવાની. તો અહીંયા લખીએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ V બરાબર સૂત્ર જાણીએ છીએ Q/C. Qની કિંમત તો Q જેટલી જ રહેશે, Cની કિંમત થઈ જશે C' અને એ વખતે વોલ્ટેજ પણ બદલાઈ જશે અને V' થઈ જશે કારણ કે C' બદલાય એટલે વોલ્ટેજ પણ બદલાઈ જાય. ચલો Q તરીકે થશે 18 × 10⁻10 છેદમાં C' એટલે આ કેપેસિટરનું કેપેસિટન્સ તો K × C મૂકો અથવા તો 108 મૂકો તો 108. ક્લિયર? તો અહીંયા આગળ તમને દેખાય છે 108 પણ પિકો ફેરાડે છે સોરી તો ગુણ્યા 10⁻12 10⁻12 ઉપર જશે એટલે 10⁻12 10⁻10 10⁻12 એટલે ઉપર 10⁻2 વધી 10⁻2 એટલે 100 કહી શકો. અને અહીંયા આગળ જો 18 × 108 અને છેદમાં 6 વધ્યા તો 100/6 તો 16 × 96 તો જવાબ આવશે લગભગ 16.6 V' આટલા વોલ્ટ. હવે આ કેપેસિટરના બે છેડા વચ્ચે તમે જ્યારે વોલ્ટેજ માપશો ત્યારે વોલ્ટેજ મળશે 16.6 વોલ્ટ. પહેલાં વોલ્ટેજ હતો 100 વોલ્ટ જ્યારે હવે વોલ્ટેજ થઈ જશે 16.6 વોલ્ટ. ક્લિયર? તો એકદમ ઇઝી દાખલો છે. આ રીતે આપણે દાખલા સોલ્વ કરી શકીએ છીએ.